બે કરતા વધારે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળો. સંપાતપણાનો સિદ્ધાંત. બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ શોધવા માટે કુલમ્બનો નિયમ વાપરી શકાય છે, પરંતુ જ્યારે બે કરતા વધુ વિદ્યુતભારો ધારો કે Q1, Q2 અપ ટુ Qn હાજર હોય તો તેમાંના કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું બળ શોધવા માટે કુલમ્બના નિયમ ઉપરાંત સંપાતપણાનો સિદ્ધાંત જરૂરી છે. સંપાતપણાનો સિદ્ધાંત. જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલમ્બ બળો લાગતા હોય ત્યારે પરિણામી કુલમ્બ બળ દરેક સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આમ બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતા કુલંબીય બળ પર ત્રીજા કોઈ વિદ્યુતભારની હાજરીની અસર થતી નથી. આથી કુલમ્બ બળને ટુ બોડી ફોર્સ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર Q1, Q2, Q3 અને Q4 એમ ચાર વિદ્યુતભારોના તંત્રનો વિચાર કરો. આપેલ યામ પદ્ધતિમાં આ વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, સદિશ R2, સદિશ R3 અને સદિશ R4 છે. અહીં આપણે Q2 વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારને લગતું કુલ બળ સદિશ F2 શોધીશું. Q2 વિદ્યુતભાર પર Q1 વડે લાગતું બળ, તેથી Q2 વિદ્યુતભાર પર Q3 વડે લાગતું બળ, તેથી Q2 વિદ્યુતભાર પર Q4 વડે લાગતું બળ, તેથી હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર ઉપરના સમીકરણમાંથી KQ2 સામાન્ય કાઢતા નીચે મુજબનું સૂત્ર મળે છે. તેથી KQ2 સિગ્મા j1 થી j4 સુધી પણ j2 ન લેતા. વ્યાપક રીતે n વિદ્યુતભારોના તંત્ર માટે Qi વિદ્યુતભાર પર લાગતું કુલ બળ